ભાઈ તને ખબર આપણા ક્લાસમાં કોલેજમાં એક સીમા નામની છોકરી હતી. હા ઓલી જાડી ને એક બેચમાં એકલી જ બે હતી, બાકી તો કોઈ હમાતા નહીં. ઓલો તેલનો ડબ્બો હવે આ આખું તેલનું લથપથતું માથું લઈને આવતી ઈ હવે અરે આપણા ડબ્બાઈ ખાઈ જતી હવે રિસેસમાં. હવે એની જ વાત કરસ ને તું? અરે ભાઈ એ તો ઉઠિયા બાજે હાવ એને કઈ આવડે નહીં, મારામાંથી ચોરી કરીને લખતી. હવે મારું પેપરમાંથી લખતી એને લખતા ન આવડતું કાંઈ ખબર. અને છેલ્લે તો કંઈ છે ને મેં ઘણું બધું સાંભળ્યું. મારે તને પછી કઈ નિરાતે મેસેજમાં હાલ ને હું એનું હું કહેતો કરી એનું હું તું કહેવા માંગસ? એની યાર મારા લગ્ન નક્કી થયા. પણ આમ તો એ છોકરી સારી હતી, આમ તો વ્યવસ્થિત છોકરી છે. એમાં હું હેલ્ધી છોકરી હોય ને એ બહુ સારી હોય, અને હું કંઈક આમ ફેન ફતુરા ન હોય ખોટા, સમજો તું? એટલે એ છોકરી આમ સારી હતી, કઈ પ્રોબ્લેમ નતો એનો. સાંભળતો ખરી? હા દીકુ, એ આપણા ક્લાસ વાળા હે ને દાઢીને ઇન્વિટેશન નથી દેવું. એ તને જાડીને પાડીને ભંભોન હાથીનું બચ્ચું કહે. અરે એ તો મજાક કરતો હતો. ના એ તારી વાત સાચી હતી. આ કોલેજ વાળા ઓમે ક્યાંય ભેગા આવે નહીં ને આડાય આવતા નથી ભાઈ, કામે નથી લાગતા કોઈ. એલા